તમારે એકવાર સેલ્ફી આપી દીધી તો અલગ અલગ ફોટોસ બનાવીને આપી દેશે. જોઈ લો કેટલો ખતરનાક ફોટો બનાવ્યો. આ રીતે જેટલી વાર તમે મોકલજો એટલી વાર તમને અલગ અલગ સ્ટેજમાં ફોટોસ બનાવીને આપી દેશે. અહીંયા જોઈ લો ઇમેજિન મી પર તમે ક્લિક કરીને અહીંયા તમે તમારા અલગ અલગ ફોટોસ બનાવી શકો છો. આ રીતે અહીંયા તમારે આના પર ક્લિક કરીને અહીંયા તમારે લખવાનું છે અને ત્યાર પછી સેન્ડ કરી દેશો એટલે નવો ફોટોસ બનાવીને આપી દેશે. જેટલી વાર સેન્ડ કરશો એટલી વાર અલગ અલગ ફોટો બનાવીને આપી દેશે. તો વોટ્સએપના આવા જબરજસ્ત 5 નવા અપડેટ વિશે આજે હું તમને જણાવીશ. તો સ્ટેપ બાય સ્ટેપ તમે બધા જોઈ લો. તમને મળ્યા છે કે નહીં તે મને નીચે કમેન્ટ કરીને જણાવી દેજો. અને ના મળ્યા હોય તો થોડોક સમય તમારે વેઇટ કરી લેવાનો છે. થોડો સમયની અંદર બધા માટે રોલ આઉટ થઈ જશે. અહીંયા જોઈ લો ફરીવાર આ બનાવી દીધા છે. તો આ રીતે બનાવી દે છે ઇમેજિન મી કરીને. તેનું સેટઅપ કઈ રીતના કરવાનું છે ચાલો એ પણ બતાવી દઉં. તેના માટે શું કરવાનું છે, અહીંયા જે સ્ટાર જેવું દેખાય છે મેટાનો સિમ્બોલ તેના પર ક્લિક કરો. ત્યાં તમારે મેટા AI ઉપર દેખાય છે તેના પર ક્લિક કરો. અહીંયા ઇમેજિન યુ સેલ્ફના ઓપ્શન્સ દેખાય છે તેના પર ક્લિક કરીને આ પ્રોસેસ એક જ વાર કરવાની છે. ટેક યોર સેટઅપ ફોટોઝ. અને હા, તમારે ચેન્જ કરવું હોય તો રીટેકનો ઓપ્શન્સ અહીંયા દેખાશે. એવું નથી કે એક જ વાર કરી શકો છો. ટેક યોર ફોટોઝ પર ક્લિક કરો. અહીંયા તમારે આ રીતે સેલ્ફીઝ લઈ લેવાની છે. મેં એક્ઝામ્પલ માટે બતાવી છે. અને અહીંયા તમારે ફરીવાર જો બીજી વાર સેલ્ફી લેવો હોય તો અહીંયા રીટેક યોર સેટઅપ ફોટોઝ પર લઈ શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજિન મીમાં અહીંયા તમે આ રીતે મોકલશો તો અહીંયા તમને તમારો ફોટોઝ બનાવીને આપી દેશે. થોડી જ સેકન્ડની અંદર તમે જોઈ લો. ચાલો બીજું જબરજસ્ત અપડેટ હું તમને બતાવી દઉં. અહીંયા તમે અપડેટમાં આવશો એટલે સ્ટેટસમાં અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે સ્ટેટસ મૂક્યા પછી અહીંયા સ્ટેટસ પર ક્લિક કરશો ત્યાર પછી અહીંયા ક્લિક કરશો કે કેટલા જણાએ વ્યૂ કર્યું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા તમે ડાયરેક્ટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે ડાયરેક્ટ અહીંયાથી શેર કરી શકો છો. તેના પર ક્લિક કરશો તો ડાયરેક્ટ શેર થઈ જશે. અહીંયા ફેસબુક પર ક્લિક કરશો તો ડાયરેક્ટ શેર થઈ જાય છે. અને અહીંયા 3 ડોટ પર ક્લિક કરશો અને વ્યૂ ઓડિયન્સ પર ક્લિક કરશો તો અહીંયા તમે જે પ્રાઇવસી રાખી છે તે પ્રાઇવસી અહીંયા દેખાઈ જાય છે. તમે સ્ટેટસ અપલોડ કરતા વખતે જે પ્રાઇવસી રાખો છો કે તમારે આ સ્ટેટસ કોના માટે બતાવવું છે કોને નથી બતાવવું એ પ્રાઇવસી જોઈ શકો છો. એવું ના બને કે તમે તમારી ગર્લફ્રેન્ડ માટે સ્ટેટસ મૂક્યું છે અને એ તમારા પપ્પા જોઈ રહ્યા છે. એવું ના બને તો તે માટે સ્ટેટસ અહીંયા ઓડિયન્સ ફરીવાર ચેક કરી લેવાનું છે. એક્ઝામ્પલ માટે હું બતાવી દઉં. અહીંયા જે બીજું સ્ટેટસ છે તેની પ્રાઇવસીમાં અહીંયા હું બતાવું તો અહીંયા વ્યૂ ઓડિયન્સમાં જશો તો જોઈ શકો છો અહીંયા ઓનલી શેર વિથ એક જ જણો જોઈ શકશે, બીજા કોઈ નહીં જોઈ શકે. એ તમે જ્યારે સ્ટેટસ અપલોડ કરો છો ત્યારે જ તે પ્રાઇવસીનું સેટઅપ જોવા મળી જાય છે. કઈ રીતના અહીંયા પ્લસ પર ક્લિક કરો. એક્ઝામ્પલ માટે આ ફોટોઝ લઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો સ્ટેટસ 1 ઇન્ક્લુડ. અહીંયા માય કોન્ટેક્ટમાં રાખવાનું છે. માય કોન્ટેક્ટ એક્સપેક્ટ એટલે કે તમારે એકથી વધારે કોન્ટેક્ટને સિલેક્ટ કરવા છે તો એ પણ કરી શકો છો. ઓનલી શેર વિથ કોઈ સિલેક્ટેડ પર્સનને કરવા હોય તો તે પણ કરી શકો છો. એડિટમાં જઈને તમારે જે કોઈને બતાવવા માંગો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આ રીતે જ્યારે પણ તમે શેર કરો છો ત્યારે જ આ પ્રાઇવસી સેટ કરવાની છે અને પ્રાઇવસી પાછળથી પણ તમે સેટ કરી શકો છો. એ મેં તમને બતાવી દીધું. ત્રીજું વોટ્સએપમાં જબરજસ્ત અપડેટ છે કે અહીંયા તમને ઉપર જે સર્ચનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો લાસ્ટ તમે રિસેન્ટલી જેને પણ સર્ચ કર્યા હશે તેનું અહીંયા લિસ્ટ જોવા મળી જાય છે. તમે કોન્ટેક્ટમાં ચેટ કરવા માટે ઘણા બધા અહીંયા ઘણી બધી ચેટના આ બધી લિસ્ટ આવી જાય છે. તો ઘણીવાર આપણે જેની સાથે ચેટ કરવું છે તે જતું રહે છે. તો તમે અહીંયા જઈને કોઈ પણ વસ્તુને અહીંયા જે વસ્તુને સર્ચ કરી રહ્યા છો ત્યાર પછી તે અહીંયા લિસ્ટમાં જોવા મળી જાય છે. એક્ઝામ્પલ માટે આ મેં કરી લીધું સર્ચ તો ત્યાર પછી અહીંયા રિસેન્ટ સર્ચમાં એ ઓપ્શન જોવા મળી જાય છે. તો દર વખતે તમારે જે કોઈ લાસ્ટમાં સર્ચ કર્યું હશે તે કોન્ટેક્ટ લિસ્ટ અહીંયા તમને જોવા મળી જાય છે. તમે તેને ક્લિયર કરવા માંગતા હોય તો અહીંયા ક્લિયર ઓલનો ઓપ્શન્સ પણ દેખાય છે. તેના પર જઈને ક્લિયર ઓલ પણ કરી શકો છો. અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે જોઈ લો. એનો પણ એક અપડેટ આવી રહ્યું છે. અત્યારે આ રીતે દેખાય છે. ત્યાર પછી અહીંયા 3 ડોટના ઓપ્શન્સ આવી જવાનો છે. અત્યારે આ ફેવરેટ ગ્રુપ એ બધા અહીંયા 3 ડોટના ઓપ્શન્સમાં કન્વર્ટ થઈ જશે. આ અપડેટ મળ્યું છે કે નહીં તે પણ નીચે કમેન્ટ કરીને મને જણાવો. ચોથું જબરજસ્ત અપડેટ છે એ પણ ચાલો બતાવી દઉં. અહીંયા તમારે સ્ક્રીન પર ટચ કરીને રાખવાનું છે. ટચ કરીને રાખશો નીચે અહીંયા વિઝિટનો ઓપ્શન્સ દેખાશે તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા ઉપર સર્ચનો ઓપ્શન્સ દેખાય છે ત્યાં તમારે વોટ્સએપ લખી દેવાનું છે. જેવું તમે વોટ્સએપ લખશો એટલે અહીંયા વોટ્સએપના બધા દેખાશે. અહીંયા તમને નીચે આવશો તો અહીંયા વોટ્સએપનું દેખાય છે તેના પર ક્લિક કરીને એડ કરી દો. ઉપર ડન પર ક્લિક કરી દો ત્યાર પછી વોટ્સએપ આ રીતનું આવી જાય છે.
અહીંયા તમે વોટ્સએપના સ્ટેટસ ને બધું જોઈ શકશો આગળના અપડેટમાં. અત્યારે હજુ ખાલી ચેટ જ જોઈ શકો છો. તેના પર ક્લિક કરશો તો ડાયરેક્ટ વોટ્સએપ ઓન થઈ જાય છે અને સિમ્પલી વોટ્સએપને તમારે અંદર જવાની જરૂર નથી. અહીંયાથી જ તમે ઓપરેટ કરી શકો છો અને અહીંયાથી જ બધી વસ્તુ જોઈ શકો છો. અત્યારે ખાલી ઓનલી ચેટ મને દેખાઈ રહી છે, પણ હજુ એક અપડેટ મળવાનું છે. તેમાં તમે અહીંયા સ્ટેટસ પણ જોઈ શકશો. સ્ટેટસ માટે તમારે અંદર જવાની કોઈ જરૂર નથી. સ્ટેટસમાં કોની સાથે કોના માટે કયું સ્ટેટસ લગાવ્યું છે, કોણ એકાબીજા યુદ્ધ કરી રહ્યા છે, એકાબીજાને બળાવવા માટે કયું સ્ટેટસ લગાવ્યું છે, તે બધું અહીંયાથી જોઈ શકશો. હવે આને તમારે ક્લીન કરવું હોય તો ક્લીન પણ કરી શકો છો. તેના પર ક્લિક કરી રાખો. અહીંયાથી તમે રિમૂવ પણ કરી શકો છો અને એડજસ્ટ પણ કરી શકો છો. એડજસ્ટમાં હું બતાવી દઉં. અહીંયા તમે આ રીતે ક્લિક કરી રાખશો તો અહીંયાથી એડજસ્ટ સાઇઝમાં આ રીતે તમારે નાની મોટી સાઇઝ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. અને રિમૂવ કરવું હોય તો આ રીતે ક્લિક કરી રાખો. રિમૂવનો ઓપ્શન દેખાશે, રિમૂવ થઈ જાય છે. હવે એક પાંચમું જબરજસ્ત ઓપ્શન્સ છે, આનો ઉપયોગ અવશ્ય કરો. વોટ્સએપમાં કોઈ પણ ચેટમાં તમે એક્ઝામ્પલ માટે હું બતાવી દઉં તો આ રીતે કોઈ પણ ફોટોઝને પિક્ચરમાં કન્વર્ટ કરી શકો છો. કોઈ પણ ફોટોઝ હોય કોઈ પણ ફોટોઝને કરી શકો છો. આ રીતે ફોટોસને ઓપન કરી લેવાનું છે. ઉપર 3 ડોટ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ક્રિએટ સ્ટીકરનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતે થોડી સેકન્ડની અંદર અહીંયા સ્ટીકર બની જાય છે. અને આ સ્ટીકર બની ગયા પછી આને તમે એની ટાઈમ માટે સેવ પણ કરી શકો છો અને સેન્ડ પણ કરી શકો છો. અહીંયા તમારે કોઈ એડ કરવું હોય તો બીજું કોઈ વસ્તુ તમે એડ પણ આ રીતે કરી શકો છો. કોઈ ટેક્સ્ટ એડ કરવા હોય તો એ પણ આ રીતે કરી શકો છો. અહીંયા આ રીતે ડન કરી શકો છો. અક્ષર ફોન્ટ જે આપણે રેગ્યુલર સ્ટોરીમાં કરીએ છીએ તે રીતે કરી શકો છો. ના જોઈતું હોય તો આ રીતે તેને ડિલીટ પણ કરી શકો છો. અહીંયા ટેક્સ્ટનો ઓપ્શન્સ પણ દેખાય છે કે તમે આ રીતે કંઈ ટેક્સ્ટ કરવું હોય તો એ પણ કરી શકો છો. ત્યાર પછી સ્ટીકર બની ગયા પછી જો તમારે ડાયરેક્ટ અહીંયાથી સેન્ડ કરશો તો એક જ વાર સેન્ડ થશે. પરંતુ આ સ્ટીકરને એક પેક તરીકે સેવ કરવા માંગો છો એની ટાઈમ માટે તો અહીંયા જે પ્લસનો સિમ્બોલ દેખાય છે તેના પર ક્લિક કરો. અહીંયા તમે સેવ પણ કરી શકો છો. આ પ્લસ પર ક્લિક કરીને અહીંયા નવું નામ આપીને અહીંયા એક્ઝામ્પલ માટે હું આપી દઉં છું તો અહીંયા આ રીતે સેવ થઈ જશે એની ટાઈમ માટે. અને અહીંયાથી ત્યાર પછી તેને સેન્ડ પણ કરી શકો છો. એની ટાઈમ માટે જોઈ લો આ સ્ટીકર આવી ગયું. આ રીતે ડાયરેક્ટ સેન્ડ થઈ જાય છે. આ જોઈ લો તમારી સામે અહીંયા આવી ગયું છે ને સ્ટીકર સેન્ડ થઈ ગયું છે. આ રીતે પછી તમારે ક્યારેય સ્ટીકર સેન્ડ કરવું હોય તો આ રીતે તમે ડાયરેક્ટ અહીંયાથી જોઈ શકો છો. અને અહીંયાથી આખું તમે જેટલા પણ સ્ટીકર બનાવ્યા છે એ ડાયરેક્ટ બધા સ્ટીકર સેન્ડ કરવા હોય કોઈને પણ તો એ પણ કરી શકો છો. અહીંયા ક્લિક કરીને સેન્ડ પર ક્લિક કરીને અહીંયા 3 સ્ટીકર મેં આજે બનાવેલા હતા તો તે 3 સ્ટીકર બીજાને ડાયરેક્ટ શેર થઈ જાય છે. તો આના માટે આ જબરજસ્ત ઓપ્શન છે. આમાં તમારે શું કરવાનું છે, કોઈ પણ મેટા એઆઈમાં એક્ઝામ્પલ માટે હું તમને બતાવી દઉં તો તમારે અહીંયા તમારે જેવું સ્ટીકર કરવું હોય, એક્ઝામ્પલ માટે હું બતાવું છું. તમને જે કંઈ માઇન્ડમાં આવતું હોય કે આપણે ગુડ મોર્નિંગનું કોઈ સ્ટીકર બનાવવું છે વિથ બ્યુટીફુલ, તો આ રીતે હું એક્ઝામ્પલ માટે બતાવું છું. હવે તમને ઇમેજ બનાવીને આપી દેશે. એ ઇમેજને ડાયરેક્ટ તમે સ્ટીકરમાં કન્વર્ટ ડાયરેક્ટ થઈ શકે છે. તમારા ગેલેરીની અંદર એ ફોટોઝ આવી જાય છે. હમણાં જે ફોટોઝ બનાવીને આપે છે ત્યાર પછી તમે એને સ્ટીકરમાં કન્વર્ટ કરી શકો છો. ઓપન કરીને અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને ડાયરેક્ટ સ્ટીકરમાં કન્વર્ટ કરી શકો છો. અહીંયા આપણે ગેલેરીમાંથી ઓન કરી દેવું પડશે. આ ફોટોઝને સેવ કરી લો પહેલાં. પછી જેને પણ અહીંયા મોકલવો છે અહીંયા ડાયરેક્ટ એ ફોટોઝને સિલેક્ટ કરો, સેન્ડ કરો. સેન્ડ કર્યા પછી અહીંયાથી હવે કન્વર્ટ થઈ જશે ક્રિએટ સ્ટીકર. અહીંયા જોઈ લો થોડી સેકન્ડની અંદર આ રીતે સ્ટીકર બની ગયું છે અને અહીંયાથી ડાયરેક્ટ તમે સેન્ડ પણ કરી શકો છો. તો આ રીતે મેં તો તમને ડેમો માટે આ ઇમેજ બતાવી છે, પરંતુ તમે કાંઈ તમારા માઇન્ડમાં જે કંઈ સ્ટીકર બનાવવું હોય તે એઆઈથી ઇમેજ બનાવીને ત્યાર પછી આ રીતે સ્ટીકર બનાવી શકો છો. આ જબરજસ્ત 5 અપડેટમાંથી તમને કયું સૌથી વધુ પસંદ આવ્યું તે મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. અને અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.